श्री राधा नीलमाधव झूलन यात्रा महोत्सव की जय जय श्री राधे श्याम। हरे कृष्ण। तो आप सौनो परम पावन तिथि अवसर श्रावणी पूर्णिमा है अने आजना दिवसे साक्षात कृष्णनु अभिन्न स्वरूप एवा श्री बलराम दाऊदादा रेवती रमण रोहिणी नंदन श्री बलराम जी नो आविर्भाव जन्म दिवस है। बलराम जी ओरिजिनल परम गुरु है। वृंदावन में જ્યારે ઇસ્કોન મંદિરની સ્થાપના ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કરતા હતા તો ત્યાંના ઘણા વ્રજવાસી વિદ્વાનોએ પ્રભુપાદજીને એક પ્રશ્ન કર્યો કે શીલ પ્રભુપાદ યુ આર ગ્રેટ, તમે બહુ મહાન છો અને તમે કૃષ્ણ ભક્તિની ગંગા ઓલ ઓવર ધ વર્લ્ડ ફેલાવી છે, પણ તમે વૃંદાવનમાં કૃષ્ણ બલરામની કેમ સ્થાપના કરો છો? વૃંદાવનમાં તો રાધા શ્યામ સુંદરની સ્થાન છે, તો કૃષ્ણ બલરામ કેમ? ઇસ્કોન મંદિર વૃંદાવનમાં શીલ પ્રભુપાદે મેન ડીટી કૃષ્ણ બલરામની સ્થાપના કરી। તો પ્રભુપાદજીએ સુંદર જવાબ આપ્યો કે બે એક જ છે, કૃષ્ણ અને બલરામમાં કોઈ અંતર નથી, બસ આ બ્લેક ગોડ છે, આ વ્હાઈટ ગોડ છે, આ કાળા ભગવાન છે, આ ધોળા ભગવાન છે, બે ભગવાન છે। પણ પછી તાત્વિક જવાબ આપ્યો પ્રભુપાદે। પ્રભુપાદે કીધું કે શ્રી કૃષ્ણ ગીતામાં આપણને જ્ઞાનની તલવાર આપે છે, સ્વર્ડ ઓફ નોલેજ, જેનાથી તમે અજ્ઞાનને કાપી શકો છો। કૃષ્ણ ગીતામાં જ્ઞાન આપે છે જેનાથી તમે અજ્ઞાનને દૂર કરી શકો છો, કારણ કે દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે। દુઃખ છે નહીં, પણ અજ્ઞાનના કારણે મન સુખમય દુઃખ અનુભવ કરે। આપણું દુષ્ટ મન જે તમારા બધા પાસે છે એને હક ન લેવું હોય, તમને ન લેવા દેવું હોય તો સ્વર્ગમાં ઇન્દ્રની બાજુમાં બેહો ને તોય ન આવે, કારણ કે તમારું મન છે જે અવળે ઘોડા તમે મૂકી દીધા છે। કોઈ પણ વિચાર મનમાં તમે ઊંધો અવળો અભાવ લઈ લીધો પછી ચારેય બાજુ કોઈને કઈ મતલબ ન હોય, સુખનો લહેર હોય, પણ આપણે દુઃખ દરિયામાં હોય। તો દુઃખ દે છે મન, મનનો તમારું અજ્ઞાન, જેનાથી કોઈને કાંઈ લેવા દેવા, ઇવન તમને પોતાને તમારા મન આરે કાંઈ લેવા દેવા નથી, પણ આપણે આપણા મનને મહારાજા બનાવી દીધું છે। શું બનાવી દીધું? જબકી મનને દોસ્ત બનાવવાનું હોય ને કાં ગુલામ બનાવવાનું હોય, રાજા નહીં। ઓકે, તો દાઉદાદાની શું જરૂર છે? દાઉ એટલે ગુરુ, બલરામ। શ્રી કૃષ્ણ ભગવાન પ્રભુપાદજી કહે છે કે ગીતામાં જ્ઞાન આપે છે, એટલે અજ્ઞાનને દૂર કરે છે। આવી રીતે ઘણા શ્લોક છે। જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન, 6ઠા અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે જ્ઞાનની અગ્નિમાં તારા બધા કર્મ બંધન, કર્મનું ફળ ભસ્મ કરી નાખ। પુરુષોત્તમ યોગ 15મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે જ્ઞાન અસીના, જ્ઞાન રૂપી તલવારથી તારું અજ્ઞાન બધું કાપી નાખ। આવું કૃષ્ણ ગીતામાં કહે છે। તમે કહેશો કહેતા હશે, આગળ કયો, અમારે શું લેવા, એ બધું કૃષ્ણ જે કહે, પણ ભક્તો માટે બહુ મહત્વનું છે કે ભગવાન જે બોલે એ જીવન છે। અધરમ વદનમ મધુરમ વચનમ જે છે ને, ભગવાનના વચન એ ભક્તોનું જીવન હોય છે, એનાથી વિશેષ એને કાંઈ નથી હોતું।
તો પ્રભુપાદજીએ કીધું કે ગીતામાં ગોવિંદે જ્ઞાનની તલવાર આપી છે. બલરામજી શું કામ? મેઇન પ્રશ્ન તો ઊભો છે. તો પ્રભુપાદે કીધું કે એ તલવાર ઉપાડવા માટે સ્ટ્રેન્થ, પાવર, બળ તો જોશે ને. કોઈ તમને તલવાર આપી દે, હવે તમારામાં બળ જ ન હોય તો શું કામ નહીં. કોઈ ઓલા ક્યાં ચિત્તોડમાં કે ખબર નહીં, ઓલા મહારાણા પ્રતાપના શું કહેવાય, બખ્તર ને વાઘા ને ભાલા ને મૂક્યા છે કે એટલા કિલોના ને એટલા કિલો, એવું બધું ત્યાં લઈ કે ઉપડે નહીં એમ 300 કિલોનું ને એમ બધા વાતો કરે. આપણે ટ્રાય નથી કરી. ભાલા હું કામ લેવા? આમ તો ચૈતન્ય મહાપ્રભુ કે ભાલો લાગબે. ભાલા મતલબ બેસ્ટ, સારું. કેમ ના છે પ્રભુ? ભાલો છે. બંગલામાં કેમ કે તમે કેમ છો? તો આપણે કહે ને સારું છે. બંગાળીમાં કે ભાલો છે. ભાલો છે મતલબ ભાલું લઈને નથી ફરતો. भालो मतलब अमी तमाचे भालो गीत आयु थे ने और बंगाली में कहते हैं भालो मतलब आई लाइक यू, मने गमे छे, सारू छे. भालो एटले फाइन, सारू. तो आपणे भाला गुजराती में नहीं, बंगाली में भाला. ओके. शील प्रभुपादनी घणी बंगाली कहेवतो पण बहु फेमस है. तो ओके, बळ तो जोशे ने, तलवार उपाड़वा माटे बळ जोशे. महाराणा प्रताप ने शिवाजी ने प्रणाम, महापुरुषों ने याद करिए तो आपड़ा में कई वीरता आवे थोड़ी. ऐतिहासिक पुरुषों भारतनी भूमि पर जन्मा छे अने आजे भारतनी गरिमा विश्व विख्यात छे. एमां महापुरुषों घणो हाथ छे. तो वजन उपाड़वा माटे बळ जोईए. एकाकी अमार नाही पायो बल, हरिनाम संकीर्तन. भक्तिनो ठाकुर के मारा में बल न. तो बल कोण आपशे? श्री बलराम. बोलो बलराम जी की. तो भक्ति में शक्ति बलराम जी आपशे. तो वृंदावन में कृष्णनी लीला में जे बल जोईए, स्थान जोईए, बधु कोण छे? बलराम छे. एटले श्रील प्रभुपाद कहे छे के वृंदावननी लीला यमुना किनारे साख्य रस में जेटली थई ए बधी बलरामजी थी. इवन तत्वथी तो पछी बधी घणी वातो छे के बलरामजी पांचेय रस में सेवा करे. माधुरी रस में पण अनंग मंजरी तरीके बलरामजी निकुंज में सेवा करे छे. पण बारथी समजवा माटे पण ओके, वात्सल्य साख्य आदि रस में तो बलरामजी प्रधान छे. तो बोलो कृष्ण बलराम की. तो प्रभुपादे जवाब शॉर्ट एंड स्वीट आप्यो के कृष्ण ज्ञाननी तलवार आपे छे, पण ए तलवार उपाड़वा माटे एटले के भक्ति में शक्ति बलरामजी थी आवे छे. એટલા માટે આપણે કૃષ્ણ અને બલરામ બેયની પૂજા કરવી જરૂરી છે. અને પ્રભુપાદે પોતે આરતી કરી કૃષ્ણ બલરામની સ્થાપના કરી હતી. એક પાવન પ્રસંગનું સ્મરણ કરીને આજની લીલામાં આપણે પ્રવેશ કરીએ. આજે 15-20 મિનિટ આપણે એક ઝૂલન લીલા ઉપર ચર્ચા કરશું. રાધા નીલ માધવ ઝૂલન ઉપર છે. દેખાય છે તમને બધાને? ઓલું એક ભજન છે ને, અંતર નિરખી મનડું ઠરે છે, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. એમાં એની ઘણી લાઈન, દૂરી જન ભલે દાજી મરે છે. બહુ સરસ ભાવ ગુજરાતી મુક્તાનંદ સ્વામી આપ્યો છે. ઓકે, પણ જીવું છું રસીલા તારા મુખડાને જોતી, લીલું મોતી. તો બસ ભગવાન આપણે તુલસી મહારાણી આગળ માગીએ છીએ આરતીમાં, નયને હેરીબો સદા યુગલ રૂપ રાશિ. રાશિ એટલે ખજાનો. રાધા અને કૃષ્ણનો રૂપ કા ખજાના, રૂપનું ધન અમે અમારી આંખોથી જોઈને જીવન સફળ કરીએ. હે વૃંદા દેવી તમે કૃપા કરો. ઝૂલન યાત્રાની બધી વ્યવસ્થા વૃંદા દેવી કરે છે. ઝૂલન કયા ઝાડવે લાગશે? આપણે તો અહીંયા ડોમમાં પાઇપે લગાડ્યા છે, પણ વૃંદાવનમાં ઝૂલન ઝાડવે લાગે. કોણ કહેશે કયા ઝાડવે ઝૂલન હોય? કોઈ થોડું થિંક કરો. વૃંદાવનમાં કેટલા બધા વૃક્ષ છે. અશોકનું વૃક્ષ છે, બકુલનું, પીપળનું, વડનું, તમાલનું, કદમનું, કેટલા બધા ઝાડવા છે ને. કદમના ઝાડવા શું કામ?
કદમની નીચે કૃષ્ણ ઉભા રહે છે એટલે થોડુંક તમે પકડ્યું, થોડું પકડ્યું. કૃષ્ણનો વર્ણ કેવા કેવા કલરના ઝાડવા એક સરખાવ્યો છે? તમાલ. તમાલ ઝાડવું જે હોય, તમાલનું ઝાડવું અહીંયા તો નથી, પણ આપણે કંઈક કમાલ કરશું, તમાલ લાવશું. ઓકે, પણ અત્યારે તો નથી, અત્યારે તો ધમાલ છે. તો અત્યારે તો ધમાલ છે, પણ કમાલ હોગા કભી તો તમાલ ભી આ સકતા હૈ. વાસ્તવમાં તમે પણ ઘરે વાડીએ ગાર્ડન બનાવો તો કદમ ને તમાલ ને રોપવા જોઈએ. તુલસી, આમલા, કદમ, આ અમુક પવિત્ર વૃક્ષોમાં આના નામ છે, જ્યાં દેવતાઓનો, ભગવાનનો, ઋષિમુનિઓનો એમાં વાસ છે, અને આપણા વાતાવરણને પવિત્ર કરે ને આપણી રક્ષા કરે છે. આવું થોડુંક બેઝિક ઝાડવા વાવવા એ તો બહુ જ સારું, પણ કયા વાવવા એ પણ એક છે. ઓકે, તો હંમેશા કદમના વૃક્ષ ઝૂલન લાગે છે. કેમ? કારણ કે કદમનું વૃક્ષ રાધારાણીનું પ્રતીક છે. રાધારાણીનો જે શરીરનો વર્ણ છે લાઇટ યલો કલરનો, કદમનું એવું કલર હોય છે. અને બીજું મજબૂત હોય છે. કદમનું ઝાડવું મૂળથી લઈને, ડાળીથી લઈને ઝૂલન તો મજબૂત ડાળ પકડવી પડે ને, કેટલાય ભદીને ઠડા આવે હેઠા બટકી જાય. તો તમાલનું ઝાડવું કૃષ્ણનું પ્રતીક છે, અને કદમનું વૃક્ષ રાધારાણીનું પ્રતીક છે. તો કદમના વૃક્ષે કરવામાં આવે છે ઝૂલન, કારણ કે બાહરી કારણ કે કદમનું ઝાડવું તમાલ કરતા મજબૂત હોય છે. આમ તો રીતે રાધારાણી જ મજબૂત હોય છે. શ્યામ સુંદર પાસે બી જે કાંઈ શક્તિ છે એ આલાદીની રાધારાણી પાસેથી જ આવી છે. ઓકે, તો કદમના ઝાડવે, કારણ કે રાધારાણીનું પ્રતીક છે, મજબૂત હોય છે, એટલે કદમના ઝાડવે ઝૂલન લગાડવામાં આવે. કોણ લગાડે છે? વૃંદા દેવી, તુલસી મહારાણી. વૃંદાવનની પ્રત્યેક લીલાની વ્યવસ્થા વૃંદા દેવી કરે છે. વૃંદાવનમાં તુલસી મહારાણી કરે છે. પછી અલગ અલગ આસન હોય, કમલાસન, આપણે અહીંયા થોડુંક કમળાસન બનાવ્યું છે. મયુરાસન, યુગલને બેસવા માટે, ઝુલાવવા માટે એના અલગ અલગ આકાર હોય. હંસાકાર આસન એવી રીતે, મયુરાકાર, હંસાકાર, કમલાકાર, એવી રીતે ચંદ્રાકાર, અડધા, એવી રીતે બનાવવામાં આવે. ગોલાકાર, સૂર્યાકાર એને કહેવામાં આવે. તો વૃંદા દેવી અલગ અલગ વ્યવસ્થા કરે છે. અને પછી એમાં અલગ અલગ ઝાડના પત્તા અને ફળ ફૂલની કારીગરી, અને પછી સાથે સંગીત, નૃત્ય, ગંધર્વ, કિન્નર, દેવતાઓ પણ આકાશમાંથી ભગવાનનું ઝૂલન જોવા આવે છે. અને એમાં બધા ભાગ લે છે. પક્ષીઓ પણ ઝાડવે તો હોય જ. કોયલ અને કાગડો પણ જુગલબંધી કરે છે. કેમ ઓલા ઓસ્માન મીરને કોઈની જુગલબંધી હોય ને, તમે નેટમાં જોતા, જુગલબંધી કોની હોય? કોયલની. અને તમે કહેશો કાગડો, કાગડા. વૃંદાવનના કાગડા કા કા નથી કરતા. વૃંદાવનના કાગડા રા 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 કરે છે, અને પાછળની ધીરેથી કોયલ ધા ધા ધા. આપણે કાગડા બનો તો કમસે કમ વૃંદાવનના રાધા રાધા રાધા. કાળિયાબેનના કાગડા કા કા. ઓકે, આપણે વૃંદાવનના કાગડા બને. વૃંદાવનના કાગડાના મુખમાંથી કા કા નથી નીકળતો. શું નીકળે? રા રા. અને એ જે રા રા બોલે તો પાછળથી કોયલ, જુગલબંધી એને કહેવાય ને કે એક લાઈન ગાય તો સામે વાળો એને પ્રાસ ત્રાસ મેળવી દે. પ્રાસ મેળવે, ત્રાસ તો આપણે કરીએ. પ્રાસ એટલે કે જવા જોઈએ, કેટલું કેવું હશે કાંઈક, એમ રાખો. તો પ્રાસ મેળવી દે એટલે ધા 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 રા ધા રા. તો લલિતા, વિશાખા, કોયલ અને કાગ ને સંગીત આપે છે. મયુર, મોરલાઓ પણ ઝૂલનમાં આવે છે. મોરલાઓ કેકા ધ્વનિ કરે, કેકા. મોરલાઓને અહીંયા સાંભળવા મળે છે. સવારે જાગીએ ત્યારે વિક્ટોરિયામાં મોરલા જોવાય મળે ને, એનો અવાજ સાંભળવા મળે છે. એના ટહુકા હોય, પણ ટહુકામાં કેકાનો સૂર આવતો હોય. એનું પણ તાત્વિક વર્ણન છે. કે એટલે સંસ્કૃતમાં કે મતલબ કોણ, હું. ઇંગ્લિશમાં કે ને કોણ, હુ આર યુ, કોણ. તો
તો મોરલો કે એમ કોઈ ટંકારમાં સંગીતમાં કરે, મને નથી આવડતું, ઓકે. તો એમ કરે, એનો મતલબ એ થાય કે કોણ છે આ મહાપુરુષ કૃષ્ણ, જે વૃષભાનુ નંદિની વિશ્વ સુંદરી આહલાદીની શક્તિ, બધું કામકાજ છોડીને એની સાથે ઝૂલનમાં કે એને રાસ રમવા દોડે છે, કે આ મહાપુરુષ કોણ છે? તો મોર કે બોલે તો ઢેલ કપલમાં હોય ને એ લોકો, તો એ કા શબ્દ બોલે. કા એટલે સ્ત્રીલિંગ, કે એટલે પુલ્લિંગ. પુલ્લિંગ સ્ત્રીલિંગ સમજો ને વ્યાકરણ. સંસ્કૃતમાં એક સિમ્પલ નિયમ છે કે સ્ત્રીલિંગ શબ્દોમાં અકાર લાગી જાય. ગા, ગંગા, ગંગ અકાર હોય, પણ ગા તો સ્ત્રીલિંગ. વૃંદા લેડીઝ નામ લગભગ આકારમાં હોય. ગંગા કે ને ગંગ પુલ્લિંગ શબ્દ છે, ગંગા સ્ત્રીલિંગ શબ્દ છે. એવી રીતે ઘણા બધા તમે યાદ કરી શકો. તો કા સ્ત્રીલિંગ શબ્દ છે. જેવી રીતે સર્વનામ બોલવું હોય પ્રોનાઉન્સિએશન, તો પ્રોનાઉન, તો સંસ્કૃતમાં તે આપણે કહીએ ને ઈ પુરુષ, તે પુરુષ, સ કહેવામાં આવે. સ્ત્રીલિંગ હોય તો સા, સા, ઓકે. અકાર લાગી જાય, ટૂંકમાં તમને સમજાય. સા કે કા. તો ઢેલ કા બોલે એટલે કા એટલે કોણ છે આ વિશ્વ સુંદરી રાધા, જેને જોઈને યોગીન્દ્ર મુનિન્દ્ર જેને વંદન કરે, એની મોરલી ને મુકુટ બધું મૂકીને એની પાછળ દોડે છે. આવી રીતે કેકા ધ્વનિ કરીને મયુર અને ઢેલ પણ ઝૂલનમાં ભાગ લે છે. તો હું તમને થોડુંક દિગ્દર્શન કરાવું છું ઝૂલન વૃંદાવનનું. વૃક્ષ કયા હોય, પશુ પક્ષીઓના ભાવ શું હોય, અને મુખ્ય ઝૂલનમાં કામ છે સખીઓનું. યુગલને ઝૂલન પર આરૂઢ કરવા પુષ્ટિ માર્ગ વાત્સલ્ય રસમાં લાલાને ઝૂલાવવામાં આવે. એને હિંડોળા કહી શકાય, બ્રજ શું કહેવાય પુષ્ટિ ભાષામાં. પુષ્ટિ એટલે ભક્તિ, એ ખબર હોય છે. પુષ્ટિનો બીજો શું થાય? ભક્તિ, પોષણ કરવું, અનુગ્રહ કરવો. વાત્સલ્ય રસમાં લાલજીને ઝૂલન હવેલીઓમાં 11 થી લઈને પૂનમ સુધી થાય. ઘણા લોકો વધારે પણ કરે, જેવો જેનો ભાવ. પણ ચૈતન્ય મહાપ્રભુની આ ગૌડીય પરંપરામાં રૂપાનુગ, શીલ પ્રભુપાદાનુગ વૈષ્ણવો આપણે બધા યુગલને ઝુલાવીએ, કારણ કે માધુર્ય રસમાં છે. કારણ કે કૃષ્ણની વૃંદાવનમાં કોઈ પણ લીલા રાધા વગર શક્ય નથી. ક્યારેક પ્રકટ, ક્યારેક અપ્રકટ, પણ રાધા રાણી મૂળ. અને આપણે તો રાધા દાસ્ય રાધા રાણી દ્વારા કૃષ્ણને પ્રસન્ન કરવાના, જે ઈઝી છે અને પરમ પ્રેમની પ્રાપ્તિ કરાવે. અને આ વાત સખીઓ જાણે છે. એટલે ઝૂલનની બધી જ વ્યવસ્થા કોણ કરે છે? બાહ્ય રૂપથી સખીઓ કરે છે. કોની આજ્ઞામાં? વૃંદાદેવીની આજ્ઞા. વૃંદાદેવી માસ્ટર છે, કયા દિવસે કયું ઝૂલન કેમ થશે. અને ઝૂલન નાખવાના બી સિસ્ટમ છે. જેવી રીતે આગળ પાછળ, એક ઝૂલો તો આગળ પાછળ જાય. આવી રીતે ત્યાં તો ઓરિજિનલ યુગલ બેઠા છે. અહીંયા ઓરિજિનલ વિગ્રહના રૂપમાં, પણ ત્યાં તો ઓરિજિનલ મતલબ ઝાડવાના દાળે જ ઝૂલો લગાડ્યો છે અને યુગલ બેઠા. તો લલિતા વિશાખા નાખે. પહેલા તો કૃષ્ણ ભગવાન નાખે, રાધા રાણીને બેસાડે અને ઠાકોરજી ઝુલાવે. પછી રાધા રાણી રિક્વેસ્ટ કરે સખીઓને, તો ઠાકોરજીને બેસાડે, રાધા રાણી ઝૂલન કરે. પછી બેયને બેહારીને સખીઓ ઝૂલન કરે. કયું છે આ ઝૂલન? આગળ પાછળ. એમાં બી બહુ બધું છે. ઝૂલન આવી જાય આમાં ને થોડું હૃદયમાં, તમે ચગડોળ હેઠે આવ્યું હોય તમને ખબર હોય શું થાય, આવ્યું આવડે ઉપર વેચ. બધાના અલગ અલગ હોય ને ભાવ હોય. ઝૂલન તો જ્યારે આગળ જાય, જ્યારે પાછળ આવે ને, તો આપણી જે કાંઈ વસ્તુ પહેરી હોય ને એ આમ જોંટાના કારણે આગળ જાય ને ઝૂલનના વેગમાં. અને આવે ત્યારે એ તો રાધા રાણીનો હાર, કુંડળ, વાળ, સિંગાર બધું ઝૂલન ઓરિજિનલ હવા આવે છે. અને સખીઓ નાખે છે. શ્યામસુંદર પણ ક્યારેક ફાસ નાખે. તો રાધા રાણીનો એ ભાવ જોઈને યુગલ ભગવાન આનંદ લે છે કે હું હારે છું, ચિંતા નથી. એમ રાધા રાણી કે તમે હારે છો એટલે જ ચિંતા છે, ક્યારે ધક્કો મારી દો નક્કી નથી. એમ પણ એ ઝૂલનની એક મજા છે.
પછી ભગવાન મસ્તી કરે છે, એટલે આમ જાતો હોય ઝૂલો લેફ્ટ એન્ડ રાઈટ જવા માંડે, આમ. અને સખીઓ મસ્તી એ ચડે તો તમે એવું કાંઈ નહીં કરતા. આ બધું માંડ એમ ફિટ કર્યું હોય, તમે ખાલી સાંભળજો. નકર હમણાં ઊભા થઈને કે આ તો પ્રભુજી કહેતા હતા કે આમાંય હોય, એમ હોય. અહીંયા એવું ન હોય. ઓકે, અહીં થોડીક ધીરજ રાખજો તમને જ્યારે ઝૂલાવાનો વારો આપીએ ત્યારે. પણ વૃંદાવનમાં તો મસ્ત ઝૂલન છે. યુગલ બેઠા હોય ને સખીઓ ગોળ 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 આંટી ફેરવી નાખે આખી. આંટી ફેરવીને ફૂલ લઈ જાય ને પછી મૂકી દે એટલે બધી આંટી ખોલવા માંડે. ખોલવી છે ને આંટી કે સડાવીશ? હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ. તો એમાંય મજા છે. તો આમ જાય આમ જાય આમ જાય. અને પછી વચ્ચે વચ્ચે યુગલ માટે અલગ પ્રકારના શરબત વૃંદાદેવી યુઝ કરે, મીઠાઈઓ. ઝૂલનમાં જ બધી પાર્ટી ચાલુ થઈ જાય. તો બહુ વર્ણન આચાર્યોએ ઝૂલનનું કર્યું છે. પણ એક નેચરલ સ્વાભાવિક આપણા છોકરાઓ બી તમને પૂછશે અને પ્રશ્ન થાય કે શું કામ ઝૂલન લીલા, શું કામ એમ. ઓકે, આનંદનો અવસર છે, પ્રેમનો, વિલાસનો, મિલનનો મહોત્સવ છે. ઓકે, પણ ઝૂલા ઝૂલવા એની પાછળ બેઝિક એટલે સાધારણ સિદ્ધાંત શું છે એમ પૂછવામાં આવે તો એમાં 3-4 રહસ્ય છે. એક રહસ્ય હું કહું કે કોઈ પણ વ્યક્તિ દુઃખમાં હોય, એને મનમાં કંઈક વિચારો હાલતા હોય, કંઈક પીડા, કોઈ વ્યક્તિનું કંઈક એને કંઈક નિંદા કરી હોય, મેણા માર્યા હોય, માનસિક દુઃખ આપ્યું હોય પરિવારવાળાએ કે કોઈ બી આઉટસાઇડ બધાએ, અથવા એને શારીરિક કંઈક તકલીફ હોય, માથું દુખતું હોય, વોટેવર કંઈક તકલીફ હોય. આપણે સમજી શકો તમે કે આપણને બધી તકલીફો પડી છે એટલે સમજી દેખી. ઘણા કે હજી સાલું છે, પડી નહીં, હજી આ તકલીફો તો છે જ. આપણને કોઈક શારીરિક તકલીફ હોય, આપણને માનસિક કોઈક કષ્ટ આપે, અને પછી આપણે થોડાક ફ્રસ્ટ્રેટ હોય, આમ ફ્રસ્ટ્રેટ કંટાળેલા હોય, અંદરથી હેઝિટેટ હોય થોડા. તો એ વખતે એક બેઝિક વાત છે કે તમને ઝૂલો મળી જાય તો રિલેક્સ થાવ. તમે શારીરિક પીડાથી, માનસિક પીડાથી રિલેક્સ થવા માટે ઝૂલન એક વ્યવસ્થા છે. એટલે ઘરે લોકો ખાટ, હિંડોળા, હિંચકા એવું રાખે છે. જેની માટે શરીરને બી થોડું ઇમ્પ્રુવમેન્ટ મળે અને શરીરને વિચારવાનું તો મને થોડું જ્યાં ચોંટી ગયું હોય, જ્યાં વળગી ગયું હોય ત્યાંથી થોડું ઢીલું પડે. તમને થાય એવું ઝૂલે બેહો તો મજા આવે? તો બધાને એક ઝૂલો ફ્રી આવતી હાથે મેઠમ દેવો છે. આપણે ઝૂલે હક આવવું જોઈએ. મૂળ તમને હક, અને તમને હક હશે તો તમે ઘરવાળાને પાડોશીને લેવા દેશો. એટલે આપણા ઘરે ઝૂલા કરાવે. પછી એમાં કોને બેહારે? 2 વ્યક્તિને વધારે બેહારે. તમે આમ માર્ક કર્યું હોય તો એક નાના છોકરાને અને એક મોટા ગઢાર. કારણ કે આ 2 નડતા બહુ. તમે આ બેહો, આ જગ્યા ઈ જ રોકીને બેઠા હોય વધારે પડતા. કારણ કે એ શું હોય, એ નડતર એમ તો ન કહેવાય આપણે, પણ એને જરૂર છે વધારે ઝૂલાની. કારણ કે એના થોડીક શાંતિ લઈ. છોકરાઓ જુઓ તમે નાના હોય, ઝૂલે નાખો તમારે હુલુલુલો હાલા રે હાલા વાલો હોઈ જાય, હાલા હોઈ જાય કે નહીં, મજા આવે, એને રિલેક્સ મળે છે. હવા આવે, પંખાનો હોય તો હાલે, શરીરને આરામ મળે. અને શરીરને બહારથી તનને આરામ મળે તો મન ઉપર અસર થાય. તમે બહારથી ગરમી ને બહુ બધું ટેન્શન તો મનમાં બી એની અસર થાય. અને મનમાં એવું હોય તો બહાર અસર થાય. આ બધું ઇન્ટરફિયર છે ને, બે તન મન કનેક્ટ છે. તો આપણે પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. તો રાધારાણી બરસાનામાં એના વૃષભાનુ બાબાને ત્યાં કિશોરીજી અનંત લીલાઓનો આનંદ લીધો. પણ પછી પરકીયા રસનો આસ્વાદન કરવા કૃષ્ણનું જ સ્વરૂપ બીજું એવા અભિમન્યુ રાયણ ગોપ સાથે એમના બાહ્ય રૂપે વિવાહ થાય. અને જટિલા કુટિલા એમની સાસુ દ્રુમ ગોપ, એમના સસુર પતિ અભિમન્યુ, આ બધા જાવટમાં રહે. બરસાનાથી જાવટ 45 કિલોમીટર થતું હશે. આપણે બ્રજમંડલ પરિક્રમા કરીએ ને તો એ આવે. તો કૃષ્ણ સાથે ઝૂલન ઝૂલ્યા છે, નિકુંજમાં રાસ રમ્યા છે, યમુના કિનારે પ્રસાદ ભોજનનો આનંદ રાધારાણીએ લીધો છે. તો અહીંયા એને યાદ આવે છે, નેચરલ છે, યાદ આવે.
અને વિશેષ ક્યારે યાદ આવે? જ્યારે સસુર સાસરા પક્ષમાં કોઈ પણ વ્યક્તિ, સાસુ કે નણંદ કે સસુર કે કોઈ બી દેરિયા જેઠિયા જે કાંઈ, એ જ્યારે કષ્ટ આપે ને આપણને, કંઈક બોલે વડે, ત્યારે વધારે આવડા યાદ આવે. એવું થાય તમારા ગામમાં? થાય ને? બધું હક હોય તો વાંધો, પણ ક્યારેક કંઈક કહી દે કે કંઈક, ત્યારે કોણ યાદ આવે? પિયર પક્ષમાં જે પ્રેમી હોય એ યાદ. નેચરલ એક ટેન્ડન્સી છે, નેચરલ વાત છે. તો કુટીલા જ હતી, નણંદબાનું નામ હતું, અને જટિલા નામ કેવાય, એમ નામ ખબર પડી જાય એના ગુણ કેવા હશે નામ ઉપરથી. હવે એની બધી લાંબી લાંબી કથાઓ છે. તો એ જ્યારે બી કષ્ટ આપે ને તો રાધારાણીને શ્યામ સુંદર યાદ આવે. સખીઓ તો આવે લલિતા વિશે, પણ એ તો આવતી એને મળવા, પણ શ્યામ સુંદરને મળવા માટે બહુ બધી રિસ્ટ્રિક્શન, બહુ બધા શું કહેવાય, રોકવામાં આવતું બહુ બધી રીતે. એટલે પ્રિયાજીને વધારે યાદ આવતી. તો તીજ ગઈ ને હમણાં, તીજ આજ કઈ છે? પૂનમ. આની પહેલા જે તીજ હતી ને, તીજ, હરિયાળી તીજ એને કહેવાય. વૃંદાવનના તમે બધા મંદિરોમાં જોયું છે, આ બધા ગ્રીન ગ્રીન સિંગાર હોય. હરિયાળી તીજના દિવસે, એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત હતી. 15 દી થઈ ગયા ને શ્રાવણ. આપણે તમે શંકર બાપાને બહુ લોટા ચડાવ્યા છે બધા, શ્રાવણ મહિનો ચાલુ થયો ત્યારથી. તો એ તીજના દિવસે એવો નિયમ છે વૃંદાવનમાં, બ્રજ 84 કોષમાં, કે શ્રાવણ મહિનો આવે એટલે પિયરમાંથી ભાઈ લેવા આવે બેનને. હા, ટમાટા મતલબ મોટો તહેવાર છે, શ્રાવણ મહિનો છે, ઝૂલ, કેટલું બધું આમાં આવે, રક્ષાબંધન, બધું બહુ બધું આવે. એટલે ભાઈ લેવા આવે, અને એક હરખ હોય જવાનો. તો હરિયાળીના તીજના દિવસે રાધારાણી થયું કે હાશ, થોડાક દી શાંતિ, આ જટિલાન કુટિલાન માથાને દુખાવાથી નવરાશ લઈશ, એવો ભાવ બેનને થાય હોય રાધારાણીના. તો એ વાટ જોતા હતા કે મારો ભાઈ આવશે. શ્રીદામ, તમને ખબર છે રાધારાણીના ભાઈનું નામ છે શ્રીદામ. વૃષભાનુ બાબાને 2 સંતાન હતા, એક મોટો શ્રીદામ અને નાની રાધા. તો બધી સખી, અષ્ટ સખીઓના ગામ પાસે પાસે છે. ઊંચા ગામ લલિતાજીનું છે, ચિકચોલી ચિત્રાનું છે. આ બધા બરસાનાથી 40 કિલોમીટરમાં આ બધી જે વૃંદાવનમાં બેનપણીઓ હતી સખીઓ, લલિતા, વિશાખા, તુંગભદ્રા, ઇન્દુ, એ બધાના અલગ અલગ વિવાહ થઈ ગયા હતા. તો એ બધા તો એમના મળતા રહેતા બ્રજમાં, એકબીજાના ઘરે આવું જાવ. પણ બધાને પ્રિયતમ શ્યામ સુંદર હારે પ્રેમ હતો, લાગણી હતી. એ મિલન મુશ્કેલ હતું, દુષ્કર હતું, અને એમાં ઘણી રોકટોક ને બધું, બદનામી ને બહુ બધું હતું. એ એક અલગ રસ છે. આમ તો તમે બધા કંઠીધારીઓ આ બધું તત્વ જાણવાની બહુ જરૂર છે. આપણે બધા હજી બાર માથાકૂટમાંથી જ ઊંચા નથી આવતા. આ રાધા કૃષ્ણની લીલાના રસના સમુદ્ર છે બધા. શું કામ, હું કામ પરકીયા રસ, હું કામ પરણવું પડે, એની પાછળના રહસ્યો શું છે? આ બધું બહુ ગુણ. અને આપણા રૂપ ગોસ્વામી જ લઈ, આ કોઈ બારે જવા, આપણા આચાર્યોનું ધન છે. પણ આપણે એ ગ્રંથો વાંચતા નથી, જાણતા નથી, ખોટી માથાકૂટમાંથી નવરા થતા નથી. આપણે બલરામજી પાસે શક્તિ માગીએ, ભક્તિ માગીએ કે આપણા મનને એવું મજબૂત કરે, વાણીને, શરીરને એવું બળ આપે કે આપણે રાધા કૃષ્ણની વૃંદાવનની લીલાઓનો રસ માણીએ. આ બધી માથાકૂટમાંથી મુક્ત, એવું તમે માગો, ઈચ્છા કરો. દાઉ દાદા બહુ દયાળુ છે, એ પૂરી કરશે. ઓકે, આજે બલરામ જયંતિ છે તો ખુશ હોય ને દાઉ. ઓકે, હું પછી એની વાત કરીશ. તો રાધારાણી વાટ જોતા હતા કે આવશે મારો ભાઈ શ્રીદામ આવશે. લલિતાનો વિવાહ બધાને 12:30, 1, 1:30, 4 વાગી ગયા, સંધ્યાનો સમય થયો, શ્રીદામ આવ્યા જ નહીં. તો એને આશા આવે ગઈ કે કંઈક કામમાં આવી ગયો હશે, મથુરા ગયો હશે, કે કનૈયાએ રોક્યો હશે. ઘણા બધા કારણ હોય ને, આમ વિચાર કરે છે મનમાં. પણ કારણ જે હોય મને લેવાનું આવ્યો. અને આને કરતી હા હું જટિલા કે તો હાંજે હવે તમે નથી જ જવાના, બહુ કંઈક બનાવશું બા, બનાવશું તો બા, મૂંગા મરો, એમ તો કહેવાય ને. એને તો ઉતાવળે તો હટ, કારણ કે ખુરશી તોડવાની, જીભ જ હાલે. ગઢપણમાં ગોઠણ જાય ને જીભ ઉપડે, આપણને બધાને ખબર જ છે. તો શું કરે? તો વાટે હતી. એવામાં સંધ્યા થઈ, પેલા શ્રીદામ એક મોટા વિશાળ રથ ઉપર આવ્યો સોનાના.
એ રથનું વર્ણન ગર્ગ સંહિતામાં બહુ સુંદર કર્યું છે. એ આખા રથ ઉપર મોટો રથ હતો એટલે આપણા ડોમ કરતા મોટો હતો એ રથ. આગળ ઘોડાની આજે ઓલું સીધા ઊભો હોય ને એ આટલું મોટું હતું. તેમ કહેશું થોડુંક ફેંક્યું લાગે છે તમને કદાચ એવું થાય, પણ બહુ વિશાળ રથનું વર્ણન છે. કારણ કે એમાં એણે ઘણા વર્ણન કર્યા છે કે આટલા હજાર સોનામોર હતા, આટલા હજાર માણેક હતા, આમ બધું. મતલબ એ રથ આખો શું કહેવાય ધન સંપત્તિથી ભરીને લાવ્યા હતા શ્રીદામ બેનને દેવા. અને 10,000 ગાયું લઈને આવ્યો હતો શ્રીદામ દેવા. તો રાધારાણી જોયું એટલે ખુશ થઈ ગયા કે ચાલો આવી ગયા મારો વીર, મારો ભાઈ આવી ગયો. ઓકે, એને કીધું કેમ આટલો લેટ થઈ? આ બધી વ્યવસ્થા કરવા મથુરા અઠવાડિયાથી આ બધું ભેગું કરું છું. શું કામ? એ કે તાર હાહુ દેવા મૂંગી રાખવા. હાહુ છે ને કઈ ઓલા પણ જે આવે ને ન્યા ઢીલા રે તમારે, ન્યા ઈ શાંત થાય. આમ સામે પક્ષમાંથી આવે ને, આવું તમારે ગમે થતું હશે ક્યારેક ક્યારેક. આ એક મજાની વાત છે, કારણ કે શું છે મફતમાં આવે રાખે એમાં વાંધો જ ક્યાં હોય છે કોઈ ગમે એમ. અને પાછા એમ કે એમાં હું તો તમારા કોઈ સમજતા જ નથી. એમાં હું બહુમત તમારે એમાં હું એ તો એને દેવું જ પડે ને. તો આમાં જ હોય ને તો આને કોઈ કહો ને તમે આવ્યા છો ને ક્યાંકથી નડવા. પણ ન્યાય નહીં સિદ્ધાંત લાગુ ન પડે. એમ કદર ન કરે કે ઓકે કે નથી જોતું. નહીં એમાં હું એ તો હવે બરોબર છે, કરવું જ જોઈએ ને એમાં. એટલે એમ ના વાળી લેવાનું. આવા માણસોને ધોકાની જ જરૂર હોય છે, પ્રવચનની નહીં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ. પણ હું રાધા રાણીને પ્રાર્થના કરું કે આ બધા પ્રવચનો સાંભળશું ને આપણે બસ વૃંદાવનના બની જાય રાધા જેવા, જેનો ભાવ મજૂર. આ બધો કચરો આપણામાંથી વયો જાય. એની માટે તો છે સત્સંગ કીર્તન જાણવા શીખવા. ઓકે, તો પછી તો આ બધું જોયું એટલે જટિલા કુટિલા કાંઈ બોલ્યા વગર મીંડા ગણવા ક્યાં મૂકશું. કારણ કે સીધા મિયાડો, કારણ કે છે ને રોગ નકર આમ કહે કે હમણાં એટલે આવું ને તરત કાલ મૂકી જાયજો ને આવું બધું. પણ આ બધું ભાડ્યું ને કાંઈ વાંધો નહીં, તમે જાઓ હો રાધા રહેજો એમ. કારણ કે ઢીલા જ પડી ગયા બા બે નહીં. તે બેને મને લાગે ફુવાને ફોન કર્યો છે આવો લેવા કઈ અહીંયા બહુ આવ્યું છે. કારણ કે સીધા અમને ખબર હતી આ બધી. રાધા રાણી બહુ ખુશ થયા કે દે આ બધા તાણે જ છે. તાણ તો નથી પણ લે આને ઈ જોતું છે, તું લેવા આવ્યો મારી માટે બહુ મોટું. તો બાઈએ તો હવે ખુશીથી આપી દીધું રેજો રોકેજો. રાધા રાણી કે હરે કૃષ્ણ સીતારામ, જે કીધું હોય જે ધર્મ હોય. ઓકે, હવે અહીંયા આવી ગયા એટલે રાધા રાણીને રિલેક્સ હતું. કેમ કે મમ્મીના ઘરે તો કીર્તિદા મહારાણી અને સૌથી વધારે પ્રેમ કરતા તો વૃષભાનુ બાબા. કીર્તિદા કરતા હતા. વૃષભાનુ દધી નવસશી લેખે છે ને ભજનમાં. બહુ લાડલી હતા રાધા રાણી, સ્વભાવે મધુર. જો આખું વૃંદાવન શ્યામ સુંદર સખીઓ બધા રાધા રાણીને ચાહે છે, પ્રેમ કરે છે, રિસ્પેક્ટ કરે છે. એના રૂપના લીધે નહીં. રૂપમાં તો કોઈ સખી કમ નથી રાધાથી, ઓછી ઉતરે એવી નથી. એક લલિતા વિશાખા કોઈ એકને વટે એમ છે. ગુણમાં, રૂપમાં, સિંગાર, કોઈ જગ્યાએ ભણવા કળા સકલ કલા કુશલી કલા. કારણ કે રાધા રાણીએ જ બધાને શીખવાડ્યું. ગુરુ તો રાધા રાણી છે. કોઈ પણ સખીને નાચતા ગાતા વાત કરતા વિવેક વ્યવસ્થા બધું ટ્રેનિંગ કોણે આપી છે? રાધા રાણીએ. ઇવન જગત ગુરુ કૃષ્ણ તે આખી દુનિયામાં ગુરુ કહેવાના ને એ સાંદીપનીના ભણવાથી નહીં, વૃંદાવનમાં રાધા રાણીએ ભણાવ્યા છે ને કે આમ ગુરુ થવાય. પ્રેમના ગુરુ તો રાધા રાણી છે. આ બધું રહસ્ય બધાને બહારવાળાને ખબર નથી. એટલે કોઈ ઊંચે પણ પૂરી સખિયા પૂરા વૃંદાવન લૂટ ચુકા હૈ પ્રિયાજી કે સ્વભાવ પર. દોષ જોવાનું, દુર્ગુણ જોવાનું ફાવતું જ નથી. કેવલ કરુણા 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 કરુમય કરુણા ભરી. તો રાધા રાણીનો સ્વભાવ જ એવો છે. અને એટલા માટે વૃષભાનુ બાબા બહુ ચાહે છે રાધા રાણીને. તો રાધા આવી એટલે આખું બરસાના મહેલ સજાવવામાં આવ્યા છે. અને હરિયાળી તીજ, આ કયો દિવસ હતો? તીજનો. ઓકે, પણ રાધા રાણીને શાંતિ લેવી, સુખ લેવું, માતા પિતાના ઘરે આરામ કરવો એ મૂળ તો સેકન્ડરી છે, નથી. એને છે કે અહીંથી હવે મને મારા પ્રિયતમને શ્યામ સુંદરને મળવામાં ઇઝી રહેશે, સહેલું રહેશે.
એટલે તમે જુઓ હરિયાળી તીજ પહેલા બહુ જ ગરમી હોય. આજે વૃંદાવનમાં તમે જાઓ ને, અમારા સંતો કહે છે કે આ સૂર્યનો પ્રતાપ નથી, આ સૂર્યકુળમાં જન્મેલી રાધારાણીના હૃદયમાં કૃષ્ણનો વિરહનો તાપ છે કે આખું વૃંદાવન ગરમા ગરમ છે. ભાઈ આવા ભાવથી રહ્યો ને વૃંદાવનમાં ગરમી ન લાગે, પછી પરિક્રમાની મજા આવે. બાકી તો બહુ ગરમી મરો. તમે હજી વૃંદાવનને રસને લેવા માટે તો પેલા તો ગીતા પાર કરવી પડશે. માત્ર સ્પર્શાસ્તુ કો શીત ઉષ્ણ સુખ, આપણે તો હજી એમાંય નથી, ફેલ છે. તો રસની વાત તો બહુ દૂર રહી જાય ને. પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વી આર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ સિસ્ટમ ઓફ વૃંદાવન. પ્રભુપાદ કહે છે કે સમજવી પડશે વૃંદાવનની વ્યવસ્થાને. વોટ ઇઝ ધ મૂડ શું છે સખીઓનો, ગોપીઓનો, એ જ તો ભાવ તે સમજતા હતા રૂપ સનાતન. એટલે તો લખ્યું છે કે ગોપી ભાવ રસામૃતાબ્ધિ લહરી કલ્લોલ મગ્નો મુહુ વંદે રૂપ સનાતનો રઘુયુગો શ્રી જીવ ગોપાલ. એ તો વૃંદાવનમાં એટલી જ ગરમી પહેલાય હતી. અત્યારે તો કેટલી બધી વ્યવસ્થા, એ વખતે કાંઈ જ વ્યવસ્થા નથી. અત્યારે તો મોટી મોટી હોટલો ને આશ્રમો ને મોજ છે. ત્યારે તો કાંઈ જ નહોતું જ્યારે ષડ ગોસ્વામી રહેતા. કલ્લોલ મગ્નો મોહ, છતાં આનંદમાં રૂપ સનાતન ભજન કરતા, યાત્રા પરિક્રમા કરતા. કારણ કે અંદરથી ભાવમાં ડૂબેલા રહેતા. मैं कभी कभी कहता हूँ कथाओं में कि संसार में रहो तो कृष्ण को खोजो, कृष्ण को ढूंढो, खोजिए भगवान को, और भगवान कहीं मिल जाए, भगवान की बात करने वाला संत साधु कीर्तन करने वाला कहीं मिल जाए तो फिर खुद को खो जाओ. फिर खोजो मत, खुद खो जाओ. और उसमें भी आज जो अभी चर्चा चल रही है वृंदावन की राधा रानी, तो खो मत जाओ, डूब जाओ. तब तो डूब जाओ इसमें, क्योंकि इससे बढ़कर कुछ नहीं है. तो समझ में आ रहा है? संसार में रहो, ठाकुर जी को खोजो. ठाकुर जी मिल जाए, ठाकुर जी की कथा कीर्तन कोई साधु मिल जाए तो खुद खो जाओ, भूल जाओ सब दुनिया, ये सब नाटक बाटक व्यवहार व्यवसाय सब बेकार. और उसमें भी वृंदावन का रस, राधा रानी की बात मिल जाए तब तो डूबी जाओ. डूबता व्यक्ति बोल नहीं सकता. पानी में तुम बोलो, बाहर निकले तो बोले, ए भाई अंदर हो तो बोलो ही नहीं, कौन बोलो तो कोई ने समझाए. जो डूबता है वो बोलता ही नहीं है, वो तो मौन होता है. પણ અમાર જેવા જે છપછપ્યા હોય ને એને તો માઇક પ્રવચન કરી લેવું હોય, કારણ કે એ છપછપ્યા હોય અને હજી ડૂબ્યા નથી. डूबेला तो मौन रहता है, वो तो सुनता है इस रस को. तो ऐसे रसिकों का संग कुछ दास को भी मिला है, उसको मिस कर रहे हैं हम लोग. श्री वृंदावन धाम की. अब तो बोलना ही पड़ता है सब जगह, नहीं तो सुनना एक महासुख है. तो राधा रानी बहुत खुश है, प्रसन्न है. અને વૃંદા દેવી વ્યવસ્થા કરે છે ઝૂલણની. કારણ કે રાધા રાણીને જે કાંઈ જટિલાય ને કુટિલાય ને ત્રાસ માથું ચડાવ્યું છે ને એ સખીઓ એમના પ્રિયતમ સાથે, કારણ કે કેટલી બી સુંદર વ્યવસ્થા હોય ખાવા પીવા રહેવા હોવાની, પણ મનગમતા માણા હારે ન હોય તો ધૂળ રાખ બધી સુવિધામાં. આ પ્રેમનો સિદ્ધાંત છે. અને કેટલું બધું કષ્ટ હોય, કાંઈ જ સુવિધા ન હોય, પણ સાથે કોઈ આપણા હોય તો બધું દુઃખ સ્વીકાર છે. તેરા સાથ હે તો મુજે ક્યાં કહે, એની જેવી વાત છે. આ વૃંદાવનની વાત છે વાસ્તવમાં. અને આ અનુભવ પ્રેમી હૃદય કરી શકે, સ્વાર્થી હૃદય નહીં. સ્વાર્થીને તો સુવિધા જ જોતી હોય. પ્રેમમાં તો માગવાનું કાંઈ હોતું જ નથી, આપવાનું જ હોય છે, દેવાનું જ હોય છે. તો રાધા રાણી તો પ્રેમની ગુરુ છે. ભગવાન શ્યામ સુંદર વૃંદાવનના રાજા છે, પણ વિચાર કરે છે આમાં કે બી સુખ દીબે છે કોણ જન. ચૈતન્ય ચરિતામૃત. હું આખી દુનિયાને આનંદ આપું છું, સુખ આપું છું, મને સુખ આનંદ આપે એવું કોણ? એક જ નામ છે વૃંદાવનમાં, રાધે રાધે રાધે. આમાં કે સુખ દીબે, આમાં કે આનંદ દીબે, એ છે કોણ? એ છે આલાદીની રાધા રાણી. રાધા રાણી એવું બહારથી એવું દેખાડે છે કે કૃષ્ણ મને વાસ્તવમાં એ સુખ દેવા આવ્યા છે. કારણ કે શ્યામ સુંદરની પણ એ દશા છે સામે. તો સખીઓ માટે મહોત્સવ થઈ જાય, હરિયાળી તીજથી ઝૂલન ચાલુ થઈ જાય. તમને થોડુંક મેં
શું કહેવાય બેઝિક વાત કરી ઝૂલનની, શારીરિક બહારની વાત સાથે લીલાની વાત, અને ઝૂલન વિશે થોડી આગળ વાત તો થઈ જ ગઈ. અને પછી આવી ઝૂલન લીલા વૃંદાવનમાં અનેક વનમાં, અનેક નિકુંજોમાં, અનેક કદમના ઝાડવે ચાલુ થાય. જ્યારે ઝૂલન ચાલુ થાય તો જટિલા કુટિલા પણ શાંતિથી બેહે નહીં પાછું. એનું કામ પાછળથી ગોતવાનું, નિંદા કરવાનું ચાલુ જ. તો આ લોકો અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, इस कुंज से इस निकुंज में, इस निकुंज से इस कदम में. तो इस तरह ये भी रस है, ये भी आनंद है. तो चलता रहता है झूलन. और कभी कभी श्याम सुंदर योग माया पूर्णमासी को ऐसी व्यवस्था दे देते कि आ બધા આંધળા અહીં હલા જાય તો ખબર ન પડે કે અહીંયા થાય, દેખાય જ નહીં. જટિલા કુટિલાને પ્રેમના નેત્રો હોય તો દેખાય ને. ભગવાન ચાહે ગીતામાં બોલ્યા છે ને 7મા અધ્યાયમાં, શું કીધું? ભગવાન કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું મારા યોગ માયાના પડદાથી ઢાંકીને બધાની સામે પ્રકટ થતો હોવ તોય દેખાતો નથી. પ્રેમીઓને હું દેખાઉં છું. તો આવી રીતે ઝૂલન મહોત્સવ થાય છે. બોલો રાધા નીલ માધવ ઝૂલન યાત્રા મહોત્સવ કી. લીલા બી છે, પણ મેં તમને થોડું સિદ્ધાંતિક વાત કરી. અને ઝૂલન માટે તો પછી રાધા રાણીને જ્યારે મળે ત્યારે માન, પ્રેમ, આનંદ. અને ભગવાન પ્રિયાજીની સાથે પ્રિયાજીની જેટલી સખીઓ છે, લલિતા એની જેટલી મંજરીઓ છે, બધાને ઝૂલનનું મહાસુખ ભગવાન આપે છે. કારણ કે ભગવાન બી પ્રેમી છે. પ્રેમી કીધું ને, દઈને જ સુખ થાય. પ્રિયતમના સુખમાં જ એમનું સુખ હોય. આ પ્રેમનો સિદ્ધાંત છે જે ભગવાન ફોલો કરે છે. આપણે આગળ ક્યારેક પાછો પ્રસંગ આવશે તો વાત કરશું. હવે તો આપણા કાળિયાબીડમાં ગીતા મંદિરમાં ગીતા મંજરી કાર્યક્રમમાં રાધા નીલ માધવ મહેમાન બનીને આવ્યા છે. સાતમ આઠમ સુધી અહીંયા જ રહેવાના છે. તો સાતમ આઠમના એમના પંચામૃતથી અભિષેક કરી અને નોમના દિવસે માખણ મટકી ફોડીને ખવડાવીને પછી 11 પછી જ એમને આપણે વિદાય દઈશું. અને બહુ તમારો પ્રેમ હોય તો અહીંયા પણ રહી શકે, ભાવ હોય તો. પણ એટલો બધો પ્રેમ ભાવ નહીં કરતા તમે, કારણ કે બહુ માણસ તો રોકાય છે ને ભગવાન. પણ આપણે રોકવા નથી, પણ એને લાવતા રહેશું, એને બોલાવતા રહેશું. મૂર્ખાઓને દેખાય નહીં, ભક્તોના હૃદયમાં જ ભગવાન હોય છે. જેણે આ જોયું જ ન હોય એને કંઈક બીજું જ દેખાતું હોય છે, એ કાંઈ પણ બોલતા હોય છે. ભગવાન કહે છે કે ગીતામાં, ભાગવતમાં હું જ છું, ભક્તોના હૃદયમાં હું જ છું. મૂર્ખાઓને કેવલ પથ્થરમાં જ દેખાતા હોય ને પથ્થર હારે જ મતલબ હોય છે. અહીંયા વૃંદાવન પ્રેમનું છે. જ્યાં યમુનાના પાણીમાં કનૈયો દેખાય, પાણી લલિતાજી આમ ઉછાળે તો એ પાણીના આકારમાં તે રાધાને કૃષ્ણ દેખાય છે. મનોમયી, મણિમયી, જલમયી વિગ્રહ. આમ તો 8 જ લેખા, જલમયી વિગ્રહ કરી નાખ્યો રાધા રાણી. પ્રેમ હોય તો બધે પ્રિયતમ શ્યામ સુંદર દેખાય. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચન બ્રહ્મ સંહિતા કહે છે. તો તમે બધા ભાવથી પ્રેમથી આવ્યા અને આપણે ઝૂલન યાત્રા મહોત્સવ આનંદ લઈશું, આરતી કરશું, ઝૂલન નાખશું. પણ એ પહેલાં મેં તમને રાધા કૃષ્ણ નિકુંજ ઝૂલનની થોડીક વાત કરી. આમ કહે ને મારી ભાષામાં, તો મેં હજી ખાલી બારી જ, દરવાજો નથી ખોલ્યો કે ને, આમ તળમાંથી થોડુંક દેખાડ્યું. એટલું બહુ જ છે, એમાંથી બધું જ મળી જાય છે, બધું દેખાય. પણ અનેક લીલાઓ ભગવાન રાધા રાણી સાથે સંવાદ કરે, માન કરે, મજાક કરે, પરિહાસ કરે, ચાલુ ઝૂલે ઉતરી જાય. કેટલી બધી ભાવ વાતો સ્મરણ આચાર્યોએ લીલાઓમાં કરાયું છે. ઓકે, તો આ વાત મેં કરી આનંદ વૃંદાવન ચંપુ નામના ગ્રંથમાંથી. ઓકે, તમે એમ થાય ક્યાં તમે આ બોલ્યા, કયા પ્રમાણ? જો કે તમે તો હોજા છો, પ્રમાણ નથી, પણ પ્રમાણ અહીંયા તો બધી વાતો છે ભાઈ. કોઈ વસ્તુ ફાલતુ તો છે નહીં. તો હવે આપણે થોડું બલરામજીની, આ બધી તો આનંદ તો છે જ, રસ તો. પણ આપણે પહેલાં હું જોતું ઘટે હું પાવર. તો મેં 20-25 મિનિટ કીધું વાદા પ્રમાણે ઝૂલનની વાત કરી. અને આપણે હવે 5-10 મિનિટ એક નાની એવી વાત બલરામજીની કરશું. ઓકે, બોલો દાઉ દાદા કી, રોહિણી નંદન કી, રેવતી રમણ શ્રી બલરામ કી. બલરામજીની અનેક લીલાઓ છે. બાળ લીલાઓથી લઈને કિશોર, પૌગંડ, યૌવન. બલરામજીની તીર્થયાત્રા ભાગવતમાં બલરામજી ભેરા છે આમ બધે કૃષ્ણ લીલામાં.
તો અત્યાર સુધી ઝૂલનમાં ભગવાન નહોતા આવ્યા, હું રૂમમાં હતો ત્યારે મેં એક નક્કી કર્યું હતું કે બલરામજીએ રાસલીલા કરી રામઘાટ ઉપર. એક રામઘાટ છે યમુના કિનારે, જય રામઘાટ જય રોહિણીનંદ, અને ત્યાં રાસલીલા કરી. પણ એ વાત નથી કરી. પહેલાં એમ હતું કે એ કરું, એ લીલા કહું, યમુનાજીને કઈ રીતે બલરામજીએ દંડ આપ્યો. અને એ લીલા એટલા માટે પોઈન્ટેબલ છે કે રિમાર્કેબલ, સિગ્નિફિકન્ટ, કે જયદેવ ગોસ્વામી એને યાદ કરે છે. હલહતી ભીતિ મિલિત યમનાભમ કેશવ ધૃત હલધર રૂપ. તો એ લીલા બહુ સમય યમુનાજીના એના ભાવ, યમુનાજીને બલરામ વેઢ્યા, યમુનાજી પછી હાથ જોડીને બલરામની સ્તુતિ કરે છે. એ 10મ સ્કંદનો 65મો અધ્યાય. તમારે ટાઈમ હોય તો ઘરે ભાગવત હોય, થોડીક દયા તમને આવે ભાગવત ઉપર કે લે ખોલી, તમને તમારી માથાકૂટમાંથી નવરાય મળે, ભગવાન તમને સમય આપે તો તમે 10મો સ્કંદ 65મો અધ્યાય વાંચી શકો બલરામજીનો ક્યારેક. ઓકે, એ લીલા બી બહુ મધુર છે. પણ હું આજ રાધા કૃષ્ણની ઝૂલનની વાત કરતા હોય ને બલરામજીની આપણે શું કહેવાય, અસુરોને માર્યા, પ્રલંબાસુરને, ધેનુકાસુરને, કૃષ્ણના હાળાને બલરામે જ માર્યો. ભગવાનને થયું મારો હાળો ને હું મારું, મોટા ભાઈ તમે આ કામ કરો. એક ગદા ઉપાડીને મૂકી માથું ખોપડું ફાડી નાખી. મને કોઈક હમણાં મુંબઈમાં કહેતું હતું ખોપડી એટલી મજબૂત આવે કે એની ઉપરથી ટ્રક વયું જાય ને તોય કાંઈ ન થાય એમ. તો એક ભાઈ કે બુલડોઝર વયું જાય ને તોય ન થાય. મેં કીધું કોની ખોપડીની વાત કરો છો? કયા આ ખોપડી કયા ગામની? તા કે મને કે તમે એક પ્રશ્ન કર્યો એને કે તમે કોઈ દી ખોપડીને તિરાડ પડેલી ભાળેલી? મેં કીધું મેં તારી ખોપડી નથી ભાળી પહેલાં પ્રથમ. પણ તમે કંઈ ખોપડી ભાળેલી હોય એમાં તિરાડ સમજો ને? આપણે ખોપડી તમે ભાળેલી કોઈ? મને એને પૂછ્યું, મેં તો ખોપડી નથી ભાળી, તિરાડ તા કે પડે જ નહીં પ્રભુજી. કારણ કે આપણો જે મગજ આવે ને, આ જે અંદર એક કેટલીક મને એને કીધી નસો આવે, એ હમણાં આપણું સુરેશભાઈને થયું એટલે આ બધી ચર્ચા હાલતી હતી અમારે. તો કેટલી બધી નસો આવે, ગુચ્છો, એમાં જે લોહી સર્ક્યુલેશન થાય ને દિમાગ બ્રેન એક્ટિવ થાય ને બધા સેન્સીસ પોગે, બધે કરંટ પોગે, એને પેક કરવા ભગવાને ખોપડી બનાવી છે. તો એ નસમાં કાંઈ બી થઈ જાય તો પહેલાં તો ખોપડી ફાડવી પડે. ખોપડી ફાડવા માટે ડૉક્ટરો મિસ્ત્રીને બોલાવે, કારણ કે તૂટવું જોઈએ ને, ડ્રિલિંગ મશીન કરવું પડે. ડ્રિલિંગ સમજો છો? સ્ક્રૂ મારે નહીં, કારણ કે મને અહીં કંઈક થયું હોય અંદર તો અહીં તોડવું તો પડે ને અંદર, અને ઓલું કાઢવા માટે, કાપવા માટે, તો એ શક્ય નથી. મતલબ એટલું ભગવાને મજબૂત બનાવ્યું છે આજે છે ને. અને એની અંદર બધો મસાલો ભર્યો છે, અને આપણે નકામો કેટલો ભર્યો છે. કાઢો બારો કાઢો આજ અવળો જેટલો મસાલો અંદર કેટલો ભર્યો છે બધો. પણ થોડુંક બી આમ તેમ થઈ જાય તો બ્રેઇન એટેક ફેલ થઈ જાય માણસ. અને એમાં કંઈક મિસ્ટેક આવે તો એને ડૉક્ટરો ઠાકી જાય કેટલું બધું કરવા માટે, કરોડોના ખર્ચા, ને છતાંય નો ચાન્સ. આપણું હારું હરખું હાલે, ભગવાન આગળ કાંઈ ન મગાવે, એને કે આ હરખું રાખજો, બધું આવી ગયું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. અને જો પછી એવું થતું હોય કે ભગવાને આવું આપ્યું તો શું આવું કરાય? આપણે આવું બોલાય, આવું કરવા ભગવાન આપ્યું કે હરિનામ લેવાન એની માટે આપ્યું? આપણને આવા પોતાના સુધાર માટે બહુ કામના વિચારો. અમે ચિંતન કરતા હતા થોડું. તો આ ખોપડીનું ક્યાં થયું? આમ થાય લાઈન ભૂલાઈ જાય. આ ખોપડી ફેરવી નાખે કેટલી. બલરામજીની ગદાએ ઓલા રૂકમીની ખોપડી ફાડી નાખી, ત્યાંથી વાત આવી. ઓકે, બલરામજીની ગદામાં હજારો હાથીઓનું બળ છે, તો એને તો નકરી ખોપડી ફાટે નહીં, મતલબ ડીલિંગ કરવું પડે, ઓલું કરવું પડે, એટલું ખોપડી ખતરનાક આવે. અને કાઠિયાવાડની કાળિયાબીનની ખોપડીઓ વધારે ખતરનાક છે, એ પાકો ભરાય નહીં છે. તો બલરામજીએ માર્યા રૂકમીને. એ કૃષ્ણ રૂકમણીનો ભાઈ રૂકમી હતો ને, રૂકમી જેણે શિશુપાળાએ લગ્ન નક્કી કર્યા હતા, એને માર્યો કોણે? બલરામજી. તો આજે ઝૂલન યાત્રાનો મહોત્સવ ને આપણે બલરામજી બધાને તોડી નાખે ને ફોડી નાખે ને એવી વાતો આપણે, કારણ કે આપણે ક્યાં કોઈને તોડવા ફોડવા, આપણે તો શું કરવું છે? પ્રેમ, આનંદ. તો ભાગવતની અંદર આ પહેલા સ્કંદમાં બધું પેલું લખ્યું છે. હું તમને સહેલું સંભળાવું. છેલ્લા સ્કંદમાં બલરામજીનું
52મા અધ્યાયનો એક શ્લોક. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતની સભામાં ભાગવતજીમાં બલરામજીના લગ્નની વાત કરે. એક લગ્નની નાની એવી વાત કરું, કારણ કે તમે લોકો ઘણા એમાં જ હલવાણેલા બેઠા છો અને બાકીના વાટે બેઠા કે આપણું થઈ જાય, તો તમારું ભગવાન હરખું આંકે અને કરી નાખે એવા ભાવથી. આનર્તાધિપતિ શ્રીમાન, બોલો 10, 52, 15, 10મો સ્કંદ 52મો અધ્યાય. આનર્તાધિપતિ શ્રીમાન રેવતો રેવતીમ સુતામ બ્રહ્મણા ચ ઉદિત પ્રાદાત બલાયેતિ પુરોદિતમ. હજી એકવાર. આનર્તાધિપતિ શ્રીમાન રેવતો રેવતીમ સુતામ બ્રહ્મણા ચ ઉદિત પ્રાદાત બલાયેતિ પુરોદિતમ. સુખદેવજી કહે છે કે આનર્ત દેશના અધિપતિ રેવત નામના શ્રીમાન એટલે કે ધનવાન, બુદ્ધિમાન અને સુંદર. શ્રી 3 પ્રકારની હોય. એક ધન હોવું જોઈએ, શ્રી એટલે વેલ્થ, ધન સંપત્તિ. બીજું શ્રી એટલે બ્યુટી, સુંદરતા હોવી જોઈએ. અને ત્રીજું શ્રી એટલે બુદ્ધિમત્તા. શ્રીમાન ત્રણેય જેની પાસે હોય ને એની આગળ લગાડાય શ્રીમાન. અત્યારે આપણે કોની વાંહે લગાડી? એક કઈમાં કાંઈ લેવાનું હોય, પણ શ્રીમાન એ નકરું માન જ હોય. અને જેને આ માનનો એક રોગ એવો સારો મેં અનુભવ કર્યો, તમે કર્યો હશે. 1-2 વાર કોક દે ને પછી રોજ જોતું હોય, પછી ન દે તેને મન ઢીલું, બોલો અમને ક્યાં કાંઈ. એટલે તને રોજ ગણપતિ ગોળે પહેલાં રાખવાના. આપણે ગણપતિનો અવતાર છે, પણ આપણને વેમ આવી જાય. એટલા માટે ભક્તોએ આ બધું બહુ શીખવાની જરૂર. ચૈતન્ય મહાપ્રભુ કહે છે અમાનીના રંચ માત્ર હૃદયના ખૂણામાં માનની ઈચ્છા ન રહી છે તો તમે સફળ નહીં. સફળ નથી. સફળ તો ત્યારે છો માન દેન, જ્યારે બધાને માન આપતા થાવ. કીર્તનીય સદા હરિ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. અને જે માન ગોતતો જાય, મને પૂછવું જોઈએ, મને કેવું જોઈએ, મને ન, એ બીજાને દઈએ કે વાતમાં હું માલ છે. એ તો દુઃખી થયા કરે નકરો, મને આમ મને આમ. તો તમારે સુખી થવું જ કે દુઃખી? તો ચૈતન્ય મહાપ્રભુના ફોર્મ્યુલાને સમજો. ઘણા કે શિક્ષાષ્ટકમ આવડે. હું આવડે? આવડે તો વિચાર કરો છો ને પર કે હું રોજ બધાને માન દઈશ, અને મારે માન મને કોઈ બોલાવે ન બોલાવે, હું સામેથી જઈશ સેવામાં. ભાઈ સામેથી હું તૈયાર છું. અને આવું નથી તો હજી ભક્તિનો ભય નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ. શીલ પ્રભુપાદના સૂત્રો છે કે રાધા કૃષ્ણનું મંદિર આપણે સેવક છે. આપણે શું છે? અને અહીંયા આવનાર કોઈ બી વ્યક્તિ ભગવાનના મહેમાન છે. તો આપણા સ્વામીના જે મહેમાન હોય, સેવકનું કામ શું છે? આવનાર વ્યક્તિનું સન્માન કરવું, સ્વાગત કરવું, પ્રણામ કરવા, એમની સેવા કરવી. આપણે પહેલાં આવું હોય, પછી સારું બગડી જાય કા. પછી આપણે સિનિયર થઈ જાય. શું થઈ જાય? સિનિયર ડિવોટી. કઠણાઈ. આને કઠણાઈ કહેવાય, સિનિયર ન કહેવાય. આપણે બેહારવાની થતી નથી, પોતે પોતાની બેહારવી જોઈએ નહીં. ઓકે, તો માઇન્ડમાં રાખો આ બધા પોઈન્ટો. બલરામજીના જીવનથી બી ઘણું શીખવા જેવું છે. આનર્તાધિપતિ શ્રીમાન. આનર્ત નામના એક રાજા હતા, અને આનર્તના દીકરા હતા રેવત. એક રની માંથી એક લીટો રેવત. રેવતના દીકરા હતા રૈવત, 2 લીટા. એનું બીજું નામ હતું કુકુદમી. શું નામ હતું? કુકુદમી. કુકુદ કહેવાય સંસ્કૃતમાં. અહીંયા પીઠ ઉપર શું હોય ઓલું કોઈટ હોય ને, બળદ હોય ને, બળદ, એને શું કહે તમે? કોઈટ જ કહે ને. એને સંસ્કૃતમાં કુકુદ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે?
કુકુદમી એનું નામ પડ્યું હતું એમ. હું કામ ઇન્દ્ર બળદ બન્યા હતા એ રાજા હાટું. સ્વર્ગના રાજા ઇન્દ્ર, એ રાજાને સન્માન દેવા હું બન્યા હતા એટલે કુકુદમી એનું નામ હતું. રૈવત શ્રીમાન એટલે સુખદેવજી કહે છે બહુ ધનવાન, બહુ બુદ્ધિમાન એવા રાજા હતા. અને રેવતી સુતામ એમની એક દીકરી હતી રેવતી. રેવતની દીકરી રેવતી. બ્રહ્મણા ચ ઉદિત, અને એ રેવતી કન્યા મોટી થઈ, જુવાન થઈ, તો રાજા રૈવત કે આટલી સુંદર, સુશીલ, બુદ્ધિમાન, તો આ બ્રહ્માંડમાં એને પરણાવું કોની હારે? પિતાની એક સમસ્યા, બહુ રૂપાળી તોય સમસ્યા, અને કુરૂપ હોય તોય સમસ્યા, કોની હારે? રૂપાળી હોય તો કોની હારે? કારણ કે ગોતવો તો ખરો ને. તો એ એટલા બુદ્ધિમાન હતા કે બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મલોકમાં દીકરીને લઈને કે જોવો મારી વિશ્વ સુંદરી, હે બ્રહ્માજી તમે કયો કે કોની હારે? પણ બ્રહ્માજી કે ભાઈ તમે આ ઉપર આવ્યા 27 ચતુર્યુગી વહી ગઈ, તો એ કે જેટલા રાજા રાજકુમાર હતા બધા મરી ગયા, તો એ કે પણ સૌભાગ્યનો સૂર્ય ઉગ્યો છે. સાક્ષાત કૃષ્ણના અભિન્ન અંશ પાતાળમાં શેષનાગ જેના અંશ છે એવા સાક્ષાત બલરામ યદુવંશમાં અત્યારે પ્રગટ છે. હું તમને મારી શક્તિથી મોકલું, કારણ કે તેમ પોક્ષ બીજા શક્તિ જાય, તો જાઓ અને પરણાવો. તો રૈવત બ્રહ્મા ચ ઉદિત, બ્રહ્માજીની પ્રાર્થના અને પ્રયાસ અને હેલ્પ કરી, દીકરીને લઈને આવ્યા બલાયેતી પુરોદિત, અને બલરામજી સાથે રેવતીના લગ્ન કરાવી દીધા. હવે રેવતી સતયુગની કન્યા અને બલરામ દ્વાપરના, અને વચ્ચે કેટલાય કલયુગ, ત્રેતા, સેતા, દ્વાપર, ચતુર્યુગી ફરી ગઈ. બોલો રેવતી રમણ ઘી. તમે ક્યારેક જાઓ વૃંદાવનમાં તો 4 વિગ્રહ પ્રસિદ્ધ છે, વજ્રનાભ દ્વારા સ્થાપેલા, આજથી 5500 વર્ષ પહેલાના. એમાંના એક છે બલદેવ. એ ક્યાં છે? વિદ્રુમ વનમાં. વિદ્રુમ પણ એક ઝાડનું નામ છે. કદંબના સુંદર ઝાડો, સોનાદી જુહીથી અનેક સઘન પંક્તિઓનું વન છે વિદ્રુમ વન. એ ગામનું નામ છે બલદેવ, જે અત્યારે ગોકુળની પાસે આવ્યું. તમે ગયા હશો બલદેવજીના દર્શન કરવા. બહુ સુંદર કથાઓ છે એમની. ને હોરા થાય, બલરામજી કા હોરા હોતા है, બધા હોરી હોય, આનો હોરા મતલબ મોટા પાયે उत्सव થાય હોળીનો. ત્યાં होरंगा कहते हैं उसको, बलराम का होरंगा होता है. ओके, तो न्या તમે રેવતી માતાના દર્શન કરી શકો બલરામજીની સામે ખૂણામાં. ગર્ગ સંહિતા, હરિવંશ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ આદિ ગ્રંથોમાં વર્ણન છે કે બલરામજીના રેવતી સાથે વિવાહ થયા દ્વારિકામાં. પણ બ્રહ્મ વૈવત પુરાણ, બ્રજ ભક્તિ વિલાસ આદિ ગ્રંથોમાં વર્ણન છે કે બલરામજીના રેવતી સાથે વિવાહ થયા વિદ્રુમ વનમાં, ગોકુળમાં. તમારે કયા વિવાહમાં જાવ? દ્વારકા વાળા, ગોકુળ વાળા? બલરામજીના બે જગ્યા બલરામ છે કલ્પભેદથી, પણ થયા મેડમ એક જ હતા. ઓકે, કોક કે અહીંયા થયા, કોક કે અહીંયા થયા. સ્થાન ભેદ છે, સ્થાન ભેદ. વરઘોડો ક્યાં છેડ્યો એ વાત છે, બાકી કન્યા ઇનાઈ હતા રેવતી માતા. ઓકે, રેવતી રમણ. બલરામજીની આ જન્મ છે ને, તો બલરામજીના જન્મમાં તમે કહેશો લગ્નની વાત હું કામ કરો? કારણ કે રેવતી માતા આપણી પર રાજી થાય આટો. કારણ કે ઘરવાળાને બહુ હોય અંદરથી જાણવાનું કે આ તમારા ભાઈ પહેલા હું કરતા, કેટલામ નાપાસ થયેલા, કેટલામ અડધે રોંઢે પાછા આવેલા, હું ભણેલા, એમ ઈચ્છા હોય ને જાણવાની, અને રાજી થાય. એમ સારી વાત હોય તો રાજી થાય. મોળી હોય ઢીલા પડી જાય, લ્યો હાથ બેડ્યા, મોળા કદ બેડ્યા, એમ મતલબ ફેડ્યા બેડ્યા જ રામ જાણે જેવું. તો રેવતી માતા આપણી બધા ઉપર કૃપા કરે. બલરામજી, અને બલરામજી બહુ પ્રેમ કરે છે રેવતી માતાને. લોકો કહે છે બલરામજીનું ધાર્યું થાય, પણ વ્રજમાં કહે છે કે ધાર્યું તો મૈયાનું જ થાય, અને તો બધે જ થાય છે. બલરામજી રેવતી માતા, દાऊ दाऊ सब कहे मैया कहे न कोई, पर दाऊ के दरबार में मैया कहे सो હોય. રેવતી માતા સર રાજી થાય, એ સરકાર આ પાડે તો દાऊ દાદા કામ કરશે, નકર દાऊ મૂંગા રહે ને આ તો બધા મૂંગા રહે, કાંઈ ન કરી શકે. એટલે રેવતી મૈયા રાજી થાય એટલે હું આ કથા એની માંડીશ મેં. ઓકે, રેવતી મૈયાની. તો હું તમને એક નાની એવી સ્ટોરી કહું લગ્નની, કે ઓકે રેવતી આ બ્રહ્મા ભાગવત અનુસાર વાત કરી, બરાબર. હવે એમાં કથા એમ છે કે પાતાળની એક નાગ કન્યા, પાતાળમાં ભગવાન બલરામ અનંત શેષ રૂપે બિરાજે છે.
અને 1000 મુખ છે ને 1000 મણી છે, અને 1000 મુખે ભગવાનના ગુણ ગાય. તમારે પણ કીર્તન હારા કરવા હોય, કથા હારી કરવી હોય, મુખથી ભગવાનના ગુણ ગાવા હોય તો ઓરિજિનલ ગુરુ બલરામ છે. એ જ શક્તિ આપે તો કામ થાય. એટલે બલરામજી ભક્તોએ બહુ જરૂરી છે કૃપા માગવી. 1000 મુખે કીર્તન ગાય છે બલરામજી પાતાળમાં. અને આને સાંભળીને એક નાગકન્યા બલરામજીને પતિ રૂપે મંદિરથી ધારી લીધું, માની લીધું. ચાક્ષુષ મન્વંતર, તમે 14 મન્વંતર આવે ભાગવતમાં સાંભળ્યું હોય તો, એમાં ચોથા મન્વંતર ચાક્ષુષ મન્વંતર છે. ચોથા કે પાંચમા હશે કદાચ, નહીં છઠ્ઠા. સમુદ્ર મંથન ચાક્ષુષ મન્વંતરમાં થયેલું છઠ્ઠું મન્વંતર. અત્યારે કયું હાલે છે? 7મું વૈવસ્વત મન્વંતર. ઓકે, ગજેન્દ્ર થયા ચોથા મન્વંતરમાં, આપણે કથા કરી હતી, પણ આપણે ભૂલી જવાની જ્યારે ત્યાં આવે ત્યારે હરિ અવતાર થયો ભગવાનનો, ગરુડ ઉપર આવ્યા. ચક્ષુ એ ચોથું મન્વંતર હતું. પછી 5મું રૈવત, 6ઠું ચાક્ષુષ, 7મું વૈવસ્વત. પહેલું સ્વયંભૂ, પહેલું મન્વંતર સ્વયંભૂ મનુ રાજા. આવી રીતે ભાગવતમાં સ્વયંભૂ, સ્વરોચિષ, તામસ, આવી રીતે મન્વંતરના નામ છે. અને 14 મન્વંતર આગળ હજી 7 આવવાના છે. બ્રહ્મ સાવરણી, ઇન્દ્ર સાવરણી એવા નામથી. અને એક એક મન્વંતરમાં ભગવાનના અવતારો થાય, સપ્તઋષિ બદલાય, આખી સરકાર બદલાય, નવી સરકાર આવે. આવું ભાગવતમાં વર્ણન છે. ઓકે, તો એ ચાક્ષુષ નામના રાજાએ યજ્ઞ કર્યો પૃથ્વી ઉપર. ચાક્ષુષ નામના રાજાએ યજ્ઞ કર્યો. ચકલીનો ચ ચાક્ષુ, ક્ષત્રિયનો ક્ષ ને રસવાવાળું, અને ફાડિયો શ, ચાક્ષુષ. બોલો અમે ચાક્ષુષ, આમ પ્રોનાઉન્સ આપણા શું કહેવાય, ચા ચ, ઘણા ચ સ બધું સરખું જ હોય. ચાક્ષુષ, ફાડિયો શ યુઝ થાય તો થોડો હકાર લાગે. તો ચાક્ષુષ નામના રાજાએ યજ્ઞમાંથી જ્યોતિષમતી નામની તેજસ્વી અગ્નિની જ્વાળા લપેટતી હોય એવી સુવર્ણ કન્યા જન્મ લીધો. કોણ હતી? એ પાતાળની નાગ કન્યા. બલરામજી હારે પરણવાનો ભાવ, અનંત શેષ હારે. શું કામ પરણવાનો ભાવ? બહુ રૂપિયાવાળા એટલે નહીં, ભગવાનના ગુણ ગાતા હતા 1000 મુખે. રૂપિયાવાળા છે, એક એક મણી છે, એક એક માથે અનંત શેષ, એટલે મન આવી ગયું. હવે જ્યોતિષમતી તરીકે જન્મી ચાક્ષુષ રાજાના યજ્ઞમાંથી પૃથ્વી ઉપર. મનમાં ઈચ્છા મહાન પતિ અનંત શેષને પામવાની, પાતાળની પૂર્વજન્મની ઈચ્છા. એટલી રૂપાળી, સૌંદર્ય, સદગુણોથી યુક્ત. એટલે આ ચાક્ષુષ નામના રાજાએ વિચાર કર્યો કે મારી આ દીકરી યજ્ઞમાંથી નીકળી, તેજસ્વી, સુંદરી, કોને પરણાવું આને? તો એની પહોંચ હતી સ્વર્ગ સુધી. સ્વર્ગ સુધી જઈએ કે એટલી એની પાસે પેટ્રોલ હતું, એમ એટલી એવરેજ હતી. ઇન્દ્રના દરબારમાં ગયા, ચાક્ષુષને જોઈ ઇન્દ્રએ સ્વાગત કર્યું. એ કે મારી વિશ્વ સુંદરીને લઈને આવ્યો છું. ઇન્દ્રદેવ, સૌથી બેસ્ટ પુરુષને મારે આ દીકરી પરણાવી છે, અને તમે સ્વર્ગના અધિપતિ રાજા ઇન્દ્ર છો, તો મારી નજરમાં તમે આમ થોડાક સલાહ લેવા જેવાન, મળવા જેવાન, તમને આમ દેવાનો ભાવ થોડો ઘણો કરો એમ. એટલે પૂછવા આવ્યો છું કે તમે અથવા તમારથી શ્રેષ્ઠ કોઈ ખરા આ બ્રહ્માંડમાં? મારી દીકરીને મારે દેવી છે. કોને? જ્યોતિષમતીને. આનું નામ શું હતું? જ્યોતિષમતી. ઇન્દ્રદેવે કીધું, ઓકે, હું ઇન્દ્ર છું, સ્વર્ગનો રાજા છું, બલવાન છું, પણ મારી કરતા બળવાન વાયુદેવ છે. તમે તો એમ કીધું ને કે મને સાચી સલાહ આપો, મારી કરતા કોઈ પાવરફુલ, તો કોણ છે? વાયુદેવ છે. કારણ કે એનો પાવર મારી કરતા વધુ છે. મારો કેવલ સ્વર્ગમાં છે, વાયુદેવનો કાળિયા બીડમાં છે. આ બધાને વાયુ, તમને સમજાય? હનુમાનજીના બાપા ન હોય ને તો કોઈ ન હોય. બધું કોની ઉપર હાલે છે? પવન ઉપર. 10 પ્રકારના પાન, અપાન, વાયુ અંદર છે ને બહાર વાયુ છે. બસ એ થઈ ન જવું જોઈએ વાયુ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ. એ કે હવાનો બહુ પ્રતાપ છે, તો કે બોલાવો વાયુદેવને. તો સ્વર્ગમાં બોલાવ્યા. જ્યોતિષમતીના પિતા ચાક્ષુષે કીધું, વાયુદેવ, ઇન્દ્રદેવ કહે છે કે તમે સર્વે સર્વા પાવરફુલ. કે પણ હું ગમે એટલો પવન પાવરફુલ, અરે પર્વતોને ઉખાડી એકતો. એટલે પર્વતો બહુ શક્તિશાળી આ પૃથ્વી પર છે. પર્વતોને બોલાવો, હિમાલય, વિંધ્યગીરી, એક એક મોટા મોટા પર્વતોના રાજાઓ છે. પર્વતોના રાજાઓને ભેગા કર્યા, કીધું પૃથ્વીના આધારે અમે
ટક્યા છે. અમારામાં કાંઈ પાવર નથી. તો કે પૃથ્વીને મળો, કે પૃથ્વી તમારી ઉપર સૌથી શ્રેષ્ઠ કોણ? બધાને તો તમે ધારણ કરો. પૃથ્વીએ કીધું હું કહું, મને ઓલો પાતાળમાં શેષનાગ ધારણ. વળી પાછું ક્યાંથી આવ્યું પાછું? પૃથ્વી દેવીએ કીધું કે આ સંકર્ષણ શેષનાગ આખા બ્રહ્માંડને રાયના દાણાની જેમ આખા પૃથ્વીને ઉપાડી લે છે, તો એનથી શ્રેષ્ઠ કોઈ નથી. તો જ્યોતિષમતીએ કીધું તો મારે એની હારે જ પરણવું છે, પુરાની પ્રીત વળી એની હારે જ પરણવું છે. તો એમ થોડા મળે, તપ કરવું પડે. જ્યારે સીતાજીએ તપરે કર્યા ત્યારે રામચંદ્ર જેવા સામે મળ્યા, નકર હળેખમ વાળા મળે, નકર તો એવા જ મળે ને. તપરે કર્યા તો તપ કર્યા પડે. તો જ્યોતિષમતી વહી ગઈ પર્વતોમાં, યુવાન સુંદરી કન્યા તપ કરવા માટે. કોને પામવા છે? સંકર્ષણ. હવે ઇન્દ્રદેવને ખબર પડી કે કન્યા તપ કરે છે, તો રૂપાળી પહેલા આવી હતી, સલાહ આપી, પણ છે ને રૂપાળી તો છે. હું સ્વર્ગનો રાજા છું, આમ કઈ કમ નથી, તપ કરોમાં ઠાકી જાઓ. સંકર્ષણ મળે ન મળે, ક્યારે મળે, ગઢા થઈ જાઓ આમના, મારી અરે લગ્ન કરે. વાયુદેવ આવ્યા કે મેં તમને કીધું તું મારી કરતા શ્રેષ્ઠ છે, પણ કોઈ ન મળે તો પછી નહીં મામા કરતા. ન મળે નહીં કરતા સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. પ્લીઝ એક્સેપ્ટ મી, વિલ યુ મેરી મી. ઓલી તપ કરે ને આ બધા સૂર્યદેવ આવ્યા કે આ બધાને રહેવા દો, ભડકો કરી નાખું, બધાને બાળી નાખું, હું મારો પ્રતાપ, બધા ગ્રહોનો રાજા હું. ચંદ્રદેવ કે ખાલી ગરમી કરે છે, ટાઢો હું, ઔષધિઓનો રાજા, મજા મારી કિરણો ખીલે ત્યારે આવે. તમારે હક લેવો જ મારે રે પહોણો, ગરમી ખાવી તેને રે પહોણો. ઓલીને કોઈને રે નહોતું પહોણું. પણ આ બધા કુબેર આવ્યા, કુબેર કે આ બધા વાતું કરે પણ લોનું ભરે. મારી હું કુબેર ખજાનચી સ્વર્ગનો, મારી અરે પહોણો, તમારે જલસા જલસા. કુબેર તો બધા ગ્રહોને ખબર પડી કે લગ્નની વાતો થાય છે, લગ્નની મોસમ આવી, સિઝન આવી. તો બૃહસ્પતિ આવ્યા, ગુરુજી તે દેવતાઓના ગુરુજી કે આ બધાને જ્ઞાન હું આપું છું, મારી અરે પહોણો. ત્યાં મંગળ ગ્રહ આવ્યો કે આમ તો બધાને ભાંગી નાખું, તોડી નાખું, નડું તો હું જ નડું, પણ કરું મંગળ તો હું જ કરું, મારી હારે પણ. બુધ, આ નવ ગ્રહ, પેલા બધા દેવતાઓ, હવે કોને પણ આવ્યા છે? માહિષ્મતી, જ્યોતિષમતી. યાદ રહે ને તમને, એટલે બાહુબલી જ્યોતિષમતી. ઓકે, માહિષ્મતી એમ જ્યોતિષમતી આ દીકરીનું નામ છે. એ તપ કરે, એક તો બહુ રૂપાળી તપ કરે ને તો ઓર તેજ વધી ગયું, ઓર રૂપ વધી ગયું. એટલે આ બધા યમરાજે આવ્યા પાડો લઈને. એ કે બધાને હું મારી નાખું, પણ તમારામાં મારું મનડું આવી ગયું, મારી હારે પાણી જશો તો મરવાની ચિંતા ગાયબ. હું પણ પિતૃદેવનો, પિતૃલોકનો એક કિંગ છું ભાઈ, રાજા છું, કમ નથી, બધા મારી હેઠે ઘણા બધા. અને શુક્ર આવ્યા, શુક્ર કે હું દૈત્યોનો ગુરુ, ગીતામાં મારું નામ, વિદ્વાનોમાં હું સર્વશ્રેષ્ઠ, મારી હારે લગ્ન કરો. હવે બધા વાહે પડ્યા. અને ઓલીને તપ કર્યું ભંગ, મતલબ તપમાં ડિસ્ટર્બ કર્યું ને, વાતું કરી કરીને, એટલે એનો મગજ ગયો. પહેલી જ નજર પડી યમરાજ, કારણ કે બધા વાહે આવેલા પર પહેલી નજર પડી દે, કારણ કે ઓલા દાન સાઈડમાં જતા હતા ઓફર કરી કરી, અને આણે ક્રોધમાં તપમાં લીધા બધાને મંડી શ્રાપ દેવા. હવે શ્રાપનું વર્ણન ગર્ગ સંહિતામાં બહુ લાંબુ લખ્યું. કુબેરને કે તું તારું પુષ્પક વિમાન ચોરાઈ જાય, સૂર્યદેવને કે તમારા દાંત નહીં રહે, ચંદ્રમાને કે તારો ક્ષય રોગ થઈ જાય, ઇન્દ્રદેવને કે તમારા ઘરવાળા ભાગી જાય તમને મૂકીને. આવું બનેલું છે, સચીનું અપહરણ થઈ ગયું ઇન્દ્રદેવ પત્નીનું. વરુણદેવને કે જલંધર રોગ તમને થશે. જેટલા જેટલા ઓફર લઈને આવ્યા હતા. બુધને કે તું નબળો, તારા દિવસે કોઈ સારું કામ નહીં થાય. ગુરુને કે તમે બાયલા જેવા રહેશો. દેવપતિ સ્ત્રી ભાવને પ્રાપ્ત કરો, એટલે હારી ભાષામાં હું તમને એકદમ કાઠિયાડી બાયલા સારું લાગે, સ્ત્રી ભાવને પ્રાપ્ત, એટલે હંમેશા એવું જ તે. બસ સાડીનો ધંધો કરતા કેમ એવા પુરુષ, સ્ત્રી ભાવમાં તમે આવી રીતે મંડી એક પછી એક લોકોને શ્રાપ દેવા. બ્રહ્માજી આવ્યા કે શાંત, આ બધા દેવતાઓ છે, મંગળ ગ્રહ, બધા ગુરુઓ છે, તમે હું છો તાકે પણ એ બધાને હટાવવાથી નગર ભસ્મ બાળી નાખે. તપમાં તો બહુ તેજ. ભગવાન બ્રહ્માએ કીધું ઘરે જાઓ, સાના મનાય રહેવું છે નથી, પણ હું હુકામે નહીં. અને બ્રહ્માજીએ ટાઢા પાડવા આશીર્વાદ દીધા કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને સંકર્ષણ ભગવાન પરણવા આવશે. તમે એની હાટું તપ કરો છો ને, પણ તમારે એક જન્મ લેવો પડશે. હું તમને
રાજા રેવતને ત્યાં રેવતી બનાવું છું, એટલે સીધું જ તમારી ટ્રાન્સફર, કોઈ આ વાયા કરવું નહીં પડે. અને ઓલા બધા પાછું વળે, હારું કન્યા જ ન મળી, હું મળ્યો? શ્રાપ મળ્યો. તો જાતા જાતા ઇન્દ્રદેવે કીધું ભલે બલરામ મારે લગ્ન થાય પણ તમને છોકરા નહીં થાય. હરે કૃષ્ણ. આ દળેલા હોય ને દાજના, આ બધું આમાં બહુ આવે આવું બધું. તો પછી ન્યાય આવું થતું હોય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે. તો આ કઈ મોટી વાત? આવું ન થાય ને તો મોટી વાત છે. બાકી આ કળિયુગ અને આલા દેવતાઓમાં થતું હોય. તો એ જે જ્યોતિષમતી કન્યા બ્રહ્માજીના કહેવાથી રાજા રેવતની દીકરી રેવતી બની અને એ જ સાક્ષાત સંકર્ષણ શ્રી બલરામ સાથે એમના લગ્ન થયા. બોલો રેવતી રમણ બલરામજી કી જય. તો આવી સુંદર રેવતી અને દાઉ દાદાના લગ્ન થયા. કૃષ્ણ ભગવાન એમાં બહુ નાશ્યા, મારે બડે ભૈયા કી લખે ને ભાભીમાં આવ્યા. તો કૃષ્ણ ભગવાન બહુ રાજી મોટા ભાઈના લગ્ન થયા એટલે. અને સુખદેવજી કહે છે ભાગવતમાં કે મોટા ભાઈનું પહેલા કરવું પછી આપણું ગોતવું. એટલે જ્યાં જ્યાં કૃષ્ણના લગ્નની વાત છે, સુખદેવજી પહેલા બલરામજીના લગ્નની વાત ભાગવતમાં 2-3 જગ્યાએ કરે છે. નહીં તો પરિવેદતા દોષ લાગે છે. કારણ કે મોટા ભાઈની સંપત્તિ, મોટા ભાઈની બધી જરૂરિયાતો પૂરી ન કરીને પોતે ભોગવે તો એનું કંઈક ને કંઈક એને દંડ મળે છે. અને એમાં સુખદેવજીએ કથા કરી શાંતનુ રાજાની. શાંતનુ રાજાના મોટા ભાઈ વનમાં વયા ગયા, એ પરણ્યા તો એને 12 વર્ષ વરસાદ નહોતો પડ્યો હસ્તિનાપુરમાં. આવી બધી વાતો છે, પણ એમાં અત્યારે બહુ આઘું પડે આપણે. પણ એટલે પહેલાં આપણા ગામડાના વડીલો મોટાનું ગોતતા અને રહી ન જાય એટલે એમ. નકર માણસ શક કરે કે આને કેમ, એવું બધા ભાવ બધા હતા. પણ એક વાત નિયમ છે શાસ્ત્રનો કે પહેલાં મોટાનું. એટલે સુખદેવજી પણ પહેલા બલરામજીના લગ્નની વાત કરે, પછી જ કૃષ્ણના લગ્નની વાત કરે છે ભાગવતજીમાં. તો આજે આપણે બલરામજીના જન્મ ઉત્સવને યાદ કરતા, શક્તિ અને ભક્તિ માંગતા, અને બલરામજીએ લગ્ન જીવનની વાત આપણે રોહિણીની કરી. છેલ્લી વાત રેવતી માતા સતયુગના, બલરામજી દ્વાપરના. તો એવું લખ્યું છે કે સતયુગમાં માણાની ઉંમર જે હાઈટ હોય ને, હાઈટ 21 ફૂટની હતી, અને દ્વાપરમાં 13 ફૂટ, 11 થી 13. દ્વાપર પે અત્યારે શું હાલે? કળિયુગ 6, અને 6 અત્યારે તો 3.5 5.5 પૂરું. પણ 6 ફૂટ કળિયુગમાં, 11 થી 13 ફૂટ દ્વાપરમાં. રામ ભગવાન 17 થી 18 ફૂટ, અને સતયુગમાં નરસિંહ આદિ અવતાર 21 ફૂટ. કન્યા કયા યુગની? સતયુગની. એટલે કેટલા ફૂટના? 21 ફૂટના. બલરામજી દ્વાપરના. દુલે રાજા કેટલા ફૂટના? 11 ફૂટના. તો કેમેરા વાળો આમ ઉતારે પછી આમ ઉતારે, કારણ કે 2 ફીટ ના દાદા, ઝૂમ કરવું પડે. પછી બલરામજીને જોયું કે હારું આ શું કહેવાય, કન્યા મોટી હારે જાય કેમ? એટલે બલરામજી પાસે હળ હતું. શું હતું? હળ. એને હળ માથે મૂક્યું ને દબાવ્યું, ધીરે 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 માપમાં આવી ગયા. ભગવાન કીધું બસ. કૃષ્ણ ભગવાન કે રૂક જાઓ દાઉ ભૈયા, હવે માપમાં ભાભી આવી ગયા છે. તો આમ હરખું કરી નાખ્યું હળથી. तो बड़े लोगों को हल रखना पड़ता है, समस्याओं का हल तो दाऊ दादा के पास ही है. हल એટલે દાઉજી હળ રાખે ને, જય હલ થાય. તો હલથી રેવતી મૈયાને સાઈઝના કરી નાખ્યા, અને પછી એકબીજાએ વરમાળા પહેરાવી અને ફેરા ફેર્યા અને ખાધું પીધું ને રાજ કર્યું. તો તમને તે લગ્નમાં આમંત્રણ છે બલરામજીનું, બધા પ્રસાદ લઈને જાજો. પણ એ પહેલાં આપણે આરતી કરશું, કીર્તન કરશું. એ પહેલાં પ્રભુજી અમારા 2 મિનિટ એનાઉન્સ કરશે. તો તમે આટલા ભાવથી પ્રેમથી આવ્યા, સાંભળ્યું. આમ તો 8 વાગે પ્રસાદ કરી નાખો, તો પણ અમારા સંજય પ્રભુ કે લેટ ચાલુ કર્યું, કથાની બહુ મહિમા છે, તો 8:30 થાય તો કાંઈ વાંધો નથી ને. હા, તો થોડોક આવો ઉત્સવ ક્યારેક જ મળે. તો એ રક્ષાબંધનનું તો રહી જ ગયું આપણે, નહીં તો આજે એ તહેવાર છે કે બેનનો ભાઈનો પવિત્ર તહેવાર. પણ મેં તમને બલરામજીની વાત કરી. આ લક્ષ્મીજીએ બલિ રાજાને આજના દિવસે રાખડી બાંધી અને વામન ભગવાનને છોડાવ્યા હતા. એટલે રક્ષાબંધન તહેવાર પણ ભારતમાં બહુ પ્રસિદ્ધ છે. તો જન્માષ્ટમી આવે છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. આપ સૌ ભક્તો ભાવથી પ્રેમથી ભાગ લ્યો અને ભગવાનની કૃપા પામો. એ માટે કંઈક એનાઉન્સ હશે પ્રભુજી કરશે, અને પછી આપણે બધા ભગવાનની આરતી કરશું. અને બધાએ દેવતાઓમાં શિવ બ્રહ્મા પણ ભગવાનના ઝૂલનમાં આવે છે, અને પોતાના હાથે ઝૂલન ઝૂલાવીને ભગવાનની કૃપા અને ભક્તિ આશીર્વાદને પામવાનો અવસર ગીતા મંદિર ટીમ, ગીતા મંજરી ટીમે આપણી સામે રાખ્યો છે.
તો એમને ધન્યવાદ. જેણે પણ સેવા કરી બધા ભક્તોને બલરામજી ભક્તિ આપે, રાધારાણી શક્તિ આપે એવી મારી શુભકામના. અને આપ સૌ પોતાનું સમજીને અહીંયા પધાર્યા છે તો ઝૂલન ઉપર બિરાજમાન રાજા નીલમાધવ કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ તમારી ઉપર રાખે અને તમે બધા સુખી થાઓ એવી શુભકામના મહામંત્રથી મારી વાણીને વિરામ આપું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ